હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે આપણે આ લેક્ચર સિરીઝમાં સીસી મેન્સ ગ્રુપ એના ડિટેલ સિલેબસ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. અને જીએસએસએસબી દ્વારા જે સિલેબસ જાહેર કરવામાં આવ્યો હતો ગ્રુપ એ માટે, તો એ આખો સિલેબસ અંગ્રેજી ભાષામાં આપેલો હતો. તો અંગ્રેજી ભાષામાં અમુક વિદ્યાર્થીઓને સમજાય નહીં, અને અંગ્રેજી અમુક વિદ્યાર્થીઓનું વીક હોય તો પછી એમાં કયા કયા ટોપિક હોય અને કયા કયા ટોપિક પૂછાય છે તો એ ઇંગ્લિશમાં સમજાય નહીં. તો એના માટેથી આજે હું આ ગ્રુપ એના ડિટેલ સિલેબસ તમારા માટે ગુજરાતીમાં લઈને આવ્યો છું. તો આપેલા ગ્રુપ એના સિલેબસને ગુજરાતીમાં સમજીશું વિદ્યાર્થી મિત્રો. તો બધા વિદ્યાર્થી મિત્રોએ લાસ્ટ સુધી આ લેક્ચરને જોવાનો છે. અને જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એ ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને હું તમારા માટે જે પણ નવા લેક્ચર લાવું છું તો એમનું નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી જાય. અને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આ લેક્ચર સિરીઝમાં ડિટેલ સિલેબસ એ પણ હું તમારા માટે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કન્વર્ટ કરીને લાવ્યો છું, એટલા માટે તમને વાંધો નહીં આવે. તો ફટાફટ આપણે સિલેબસની ચર્ચા કરીએ. તો કયા કયા ટાઈપનું જે આપણે સીસી ગ્રુપ એ છે તો એમાંથી કયા કયા ટાઈપનો ટોપિક છે તો એ પૂછાવાના છે, તો એમના વિશે ચર્ચા કરીએ. તો આપણે પહેલાં તો થોડીક માહિતી મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો કે કયા ટાઈપની માહિતી. તો કે જે આપણી સીસીની ગ્રુપ એની એક્ઝામ છે તો પહેલાં તો એ કેટલા માર્ક્સની હશે અને ટાઈમ ડ્યુરેશન શું હશે. તો કે આપણે જોવા જઈએ તો કે જે આપણું ગ્રુપ એની એક્ઝામ છે સીસીની મેન્સ ગ્રુપ એની, તો એમાં 3 પેપર હશે વિદ્યાર્થી મિત્રો. પેપર નંબર 1, પેપર નંબર 2 અને પેપર નંબર 3. તો આ 3 પેપરો કેવા હશે તો કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે, એટલે કે તમારે લખવાનું હશે વિદ્યાર્થી મિત્રો. આપણે ગ્રુપ બીનો ડિટેલ સિલેબસ જોયો હતો તો એમાં એમસીક્યુ બેઝડ હતા, એટલે કે તમારે 200 માર્ક્સનું પેપર હશે અને 2 કલાકનો સમય હશે, 120 મિનિટનો સમય હતો. જ્યારે આમાં તમારે કેવું હશે તો કે આમાં ટોટલ કેટલા 350 માર્ક્સનું આખું પેપર હશે, એટલે કે 3 પેપર હશે. એમાં પહેલું પેપર ગુજરાતી લેંગ્વેજ સ્કિલ હશે, એ કેટલા માર્ક્સનું હશે તો કે 100 માર્ક્સનું હશે અને કલાક કેટલી હશે તો કે 3 કલાક હશે. પછી ઇંગ્લિશ લેંગ્વેજ હશે તો એમાં પણ 100 માર્ક્સનું હશે અને 3 કલાક હશે. પછી જનરલ સ્ટડી એટલે કે સામાન્ય જ્ઞાન, એટલે એમાં બધા જ ટોપિકો આવી જશે. જનરલ સ્ટડીમાં જીએસમાં તમારે બધા જ ટોપિક આવી જશે. એ કેટલા માર્ક્સનું હશે તો કે 150 માર્ક્સનું હશે, 150 માર્ક્સ. અને કલાકની વાત કરીએ તો કેટલા કલાકનું પેપર હશે તો કે 3 કલાકનું પેપર હશે. અને કેવું હશે તો કે વર્ણનાત્મક હશે, એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે. તમારે બધું જ લખવું પડશે. ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું હશે ક્વેશ્ચન પેપર, અને એમાં તમને ક્વેશ્ચન આપી દીધેલો હશે અને એના ઉપરથી તમારે આન્સર લખવાનો હશે. અને વિદ્યાર્થી મિત્રો હજુ એક વસ્તુ કહી દઉં કે જે આ સેમ સિલેબસ જે જો તમને બધાને એવું લાગતું હોય કે અમે સીસીમાં પાસ થવાના નથી, તો હજુ આપણે ભવિષ્યમાં પીએસઆઈની એક્ઝામ આવે છે તો પીએસઆઈની એક્ઝામમાં પણ સેમ આજ જે ટોપિકો છે તો સેમ એમાં પણ આપણે મેન્સની એક્ઝામ તો હશે જ, અને મેન્સમાં પણ સેમ તમારે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું જ આવશે પીએસઆઈમાં. તો જેટલા આજે આ ટોપિકો છે તો એ સેમ તમે પીએસઆઈ માટે પણ કરી શકો છો. એટલે કે મેન્સની તૈયારી જો તમે ચાલુ કરી દેશો અત્યારથી જ તો તમારે ભલે તમે અત્યારે ના થયા પણ ભવિષ્યમાં તમને એ ઉપયોગી થવાનું જ છે વિદ્યાર્થી મિત્રો. તો અત્યારથી જ મેન્સની તૈયારી ચાલુ કરી દેજો. અને આપણે પણ હું તમારા માટે પણ ડિટેલ્સમાં ગ્રુપ એ અને બી બંનેની તૈયારી કરાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. અને આ પીપીટી જે છે એ હું આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને શેર કરી દઈશ, જેથી કરીને ઘણા વિદ્યાર્થી મિત્રોને અંગ્રેજીમાં થોડુંક ઓછું ફાવતું હોય, વીક હોય, તો એના માટેથી આ ડિટેલ સિલેબસ છે એ હું તમને ગુજરાતીમાં પ્રોવાઈડ કરી આપીશ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર. તો તમારે ત્યાંથી મેળવી લેવી, જેથી કરીને તમારે બીજે ક્યાંય ગોતવા જવું પડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને પેપર સ્ટાઇલ ખબર પડી ગઈ કે કયા કયા ટાઈપના
તો કે 3 પેપર હશે, એમાં ટોટલ માર્ક્સ કેટલા, તો કે 350 હશે, ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે. અને હવે આપણે ડાયરેક્ટ સિલેબસમાં જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલું જ છે ગુજરાતી. પહેલું જ છે આપણું શું આવશે, તો કે ગુજરાતી આવશે વિદ્યાર્થી મિત્રો. તો ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી ટોટલ કેટલા માર્ક્સનું છે વિદ્યાર્થી મિત્રો, તો કે ટોટલ 100 માર્ક્સનું છે. પેપર 1 છે તો એ ગુજરાતી લેંગ્વેજ છે. તો એમાં શું શું પૂછાશે પહેલાં તો ગુજરાતીમાં, તો કે પહેલાં તો નિબંધ હશે વિદ્યાર્થી મિત્રો. નિબંધ તો કે તમને 3 અમુક નિબંધો આપેલા હશે. કેટલા આપેલા હશે, તો કે 3 આપેલા હશે. અમુક તો કે એવા કયા કયા પ્રકારના વિકલ્પ આ નિબંધો પૂછાય, તો કે સાંપ્રત સમસ્યાઓ હોય, અથવા તો વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક અને ચિંતનાત્મક એવા સાંપ્રત સમસ્યાઓ, એટલે કે કરંટ બેઝ અમુક ટોપિક હોય તો એના આધારે પણ તમને નિબંધ લખવાનું કહે. તો એમાં 3 પૈકી તમારે 1 લખવાનો હોય છે, ને એ પણ કેટલા શબ્દોમાં, તો કે 250 થી લઈને 300 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો હોય છે. પછી આ એક વસ્તુ થઈ, અને એના ટોટલ ગુણ પણ આપી દીધા છે કે તમને જે 3 નિબંધ આપેલા હશે એમાંથી તમારે 1 લખવો પડશે ગમે એ. પછી કરંટ આધારિત હશે અથવા તો ગમે એના રિલેટેડ જ નિબંધ હશે. તો એમાંથી કેટલા માર્ક્સનો પૂછાશે, તો કે 15 માર્ક્સનો હશે. કેટલા માર્ક્સનો હશે વિદ્યાર્થી મિત્રો, તો કે 15 માર્ક્સનો હશે. પછી એના પછી બીજું છે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તાર એ તમને 2 આપેલા હશે, એમાંથી તમારે કોઈ પણ 1 લખવાનો થશે. એના માર્ક્સ કેટલા હશે, તો કે ટોટલ 10 માર્ક્સ હશે વિદ્યાર્થી મિત્રો. તો એમાં તમને કેવા કેવા ટાઈપનો આપે, તો કે કાવ્ય પંક્તિઓ આપી દે અથવા તો ગદ્ય સૂક્તિનો વિચાર વિસ્તાર લખવાનો હોય. એટલે કે તમને કોઈ પણ કાવ્ય પંક્તિ આપી દે, એના આધારે તમને એમ કે આમાં કવિ શું કહેવા માગે છે, અથવા તો તમારા અભિપ્રાય મુજબ આ તમારા વિચાર વિસ્તાર, આના કાવ્ય આધારિત તમારા જે વિચારો છે એ રજૂઆત કરો. તો એમાંથી તમને 2 કાવ્ય આપેલા હશે અથવા તો ગદ્ય સૂક્તિઓ આપેલી હશે, તો તમારે 1 લખવાની છે. પછી સંક્ષેપીકરણ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણને સંક્ષેપીકરણ એટલે કે એક આપણને આખો ફકરો આપી દીધેલો હોય, કે મોટો ફકરો આપી દીધેલો હોય, એમાંથી તમારે આખા ફકરાનો જે ત્રીજા ભાગનો એક આખો જે ફકરો છે અથવા તો એક આખો ટોપિક આપી દીધો હોય, એમાંથી ત્રીજો ભાગ તમારે લખવાનો હોય છે. એ પણ આપણા શબ્દો બનાવીને, કે તમને એમાંથી તમે એનું સંક્ષેપીકરણ કરવા જાઓ તો એનો સારાંશ શું હોય છે વિદ્યાર્થી મિત્રો, તો એ મેઇનલી જે સારાંશ આપવામાં આવે તો એ સારાંશ જ તમારે એમનો જે ફકરો આપેલો હોય છે એમનો ત્રીજો ભાગ લખવાનો હોય છે. અને આપણે સંક્ષેપીકરણ કરીએ છીએ. અને એના કેટલા ગુણ હશે, તો કે એના ટોટલ કેટલા ગુણ હશે, તો કે 10 ગુણ હશે. પછી આગળ વાત કરીએ ગદ્ય સમીક્ષા. તો કે એમાં શું હોય છે, તો કે આપેલા ગદ્ય ખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો કે ગદ્ય સમીક્ષામાં શું હોય છે, તો કે તમને આખો પાઠ ટાઈપ એક ચેપ્ટર આપી દીધેલું હોય છે, એમાંથી તમને અમુક ક્વેશ્ચનો પૂછેલા હોય છે. તો ક્વેશ્ચનના જવાબ તમારે ફકરામાંથી ગોતીને આપવાના હોય છે. જેવા આપણને પ્રિલિમ્સમાં પણ એવા ક્વેશ્ચનો પૂછાણા હતા, કે ઇંગ્લિશમાં આપણને એક આખો ટોપિક આપી દીધેલો હતો અથવા તો એક આખો ફકરો આપી દીધેલો હતો, એમાંથી 4 ક્વેશ્ચન પૂછાયેલા હતા. અમુકને ગુજરાતી સબ્જેક્ટમાંથી પૂછાયા હતા, અમુકને ઇંગ્લિશમાં પૂછાયા હતા. તો એ પ્રમાણે જ તમારે ગદ્ય સમીક્ષામાં પણ એ સેમ એ જ ટાઈપનું કરવાનું હોય છે. ને એ ટોટલ કેટલા માર્ક્સ હશે, તો કે 10 માર્ક્સ હશે. કેટલા માર્ક્સ હશે, તો કે 10 માર્ક્સ હશે. તો વિદ્યાર્થી મિત્રો આ બધામાં સમજણ પડી ગઈ. તો હવે આપણે આગળ જોઈએ તો કે બીજું શું પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો કે બીજી વાત કરીએ તો 5મા નંબરનું તમને ગુજરાતીમાંથી પૂછાશે પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા. તો એ આશરે 150 શબ્દોમાં લખવાના હશે ને એ 10 ગુણના હશે. તો પ્રચાર માધ્યમો માટે નિવેદનો એટલે કે તમે ફોર એક્ઝામ્પલ હેડ ક્લાર્ક બની ગયા, સિનિયર ક્લાર્ક બની ગયા, તો તમારે અમુક જે નિવેદનો હોય છે, કે તમારી પાસે કોઈક રિપોર્ટર આવે, તમારી પાસે કંઈક નિવેદન લે, તો એ નિવેદન તમે કઈ રીતના આપશો, તો તમારા શબ્દોમાં એમને તૈયાર કરવાનું હોય છે. તો એ પ્રચાર માધ્યમો માટે જે નિવેદનો તૈયાર કરવાના હોય છે એ અમુક ટોપિક આપી દેશે તમને મેન્સમાં. તો એ રિલેટેડ તમારે તમારા જે વિચાર વિસ્તારો છે એના આધારિત નિવેદનો લખવાના હોય છે, ને 150 શબ્દોમાં તમારે લખવાના હોય છે. તો એના ગુણ પણ કેટલા રહેશે, તો કે 10 ગુણ રહેશે.
પછી પત્ર વ્યવહાર, તો પત્ર વ્યવહારમાં તમને શેમાંથી પૂછશે? તો કે અભિનંદન અથવા તો શુભેચ્છા અથવા તો વિનંતી અથવા તો ફરિયાદ વગેરે આધારિત તમને પૂછી શકે. તો અભિનંદન એટલે કે જો તમે સીસી મેઇન પ્રિલિમ્સમાં પાસ થઈ જશો તો તમને તમારા ફેમિલીવાળા અથવા તો તમારા જે સર હોય તો એ બધા જ અભિનંદન પાઠવતા હોય છે. તો એ અભિનંદન રિલેટેડ પણ લેટર પૂછી શકે અથવા તો શુભેચ્છા પાઠવતો લેટર, પછી વિનંતી કરતો લેટર અથવા તો તમારા કોઈ ફરિયાદ કરતો લેટર હોય તો એ લેટર રાઇટિંગ પણ પૂછાય છે. એટલે કે પત્ર લેખન એ તમારે 100 શબ્દમાં લખવાનું હોય છે ને એ કેટલા ગુણનું આવશે? તો કે 5 ગુણનું આવશે. પછી એના પછી શું આવશે? તો કે ચર્ચાપત્ર, એ તમારે 200 શબ્દમાં લખવાનું હોય છે. એમાં તમારે ચર્ચાપત્ર એટલે કેવું રહેશે? તો કે ચર્ચાપત્રમાં જે વર્તમાન પત્ર હોય છે એમાં પ્રજાના પ્રશ્નો હોય છે અથવા તો કરંટની જે સમસ્યાઓ હોય છે, વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર. એટલે કે જે અત્યારે કરંટમાં હાલતું હોય, ધારો કે અત્યારે આપણે જોવા જઈએ તો અત્યારે ફોર એક્ઝામ્પલ હું તમને કહું તો કે અત્યારે ચૂંટણી હતી તો ચૂંટણી રિલેટેડ અમુક એટલી કોન્ટ્રોવર્સી પણ થઈ હોય તો એવા કોન્ટ્રોવર્સી બેઝ તમને એક ટોપિક આપી દે કે એના આધારે તમારે ચર્ચાપત્ર તૈયાર કરવાનું હોય છે ને તમારા મુતાબિક તમે બીજા લોકો સાથે ચર્ચા કરો તો તમારા જે મેન્ટલી એબિલિટી છે તો તમે એને રજૂઆત કઈ રીતે કરો બીજા સાથે? તો કે તમે તમારા ફ્રેન્ડ સાથે આના રિલેટેડ ચર્ચા કરો કે ચૂંટણી રિલેટેડ તમે ચર્ચા કરવાના છીએ તો એ મેઇન એ બેઝડ જ છે. તો એમાં તમારે ચર્ચાપત્ર પણ પૂછાશે અને એના પણ 10 માર્ક્સ. એટલે કે મેઇનલી તો આપણે આમાં 10 માર્ક્સના જ વધુ પડતું પૂછાશે વિદ્યાર્થી મિત્રો. ખાલી એક જે પત્ર લેખન છે, લેટર રાઇટિંગ, એ જ 5 માર્ક્સનો હશે. પછી એના પછી છે અહેવાલ લેખન વિદ્યાર્થી મિત્રો. તો અહેવાલ લેખન કેટલા? 200 શબ્દમાં હશે અને એ પણ 10 ગુણનું હશે. એટલે કે અહેવાલ લેખન સેમ નિબંધ લેખન ટાઈપ જ હોય છે કે તમારે અહેવાલ લેખન કેવું હોય છે? તો કે અહેવાલ એટલે કે તમે જે અમુક કામગીરી કરી હોય, જો તમે હેડ ક્લાર્ક હોય અથવા તો સિનિયર ક્લાર્ક હોય અથવા તો ગમે એ પદ ઉપર હોય તો તમે જે કામગીરી કરી અથવા તો તમે કોઈ પાસે ગયા, તમે ક્યાંક કોઈકના મહેમાન બનીને ગયા ગમે એ કાર્યક્રમમાં, તો ત્યાં તમે સ્પીચ આપી હોય, પછી ત્યાં તમને બધી વસ્તુ કેવી લાગી તો એના આધારિત તમારે અહેવાલ રજૂ કરવાનો હોય છે કે ત્યાં મેં આ પ્રકારની કામગીરી કરી, ત્યાં એટલા માણસો ભેગા થયા હતા, એના આધારે એમને મેં રજૂઆત કરી હતી કે તમે પર્યાવરણને બચાવો. આ તે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ છીએ. તો એ તમે જે અહેવાલ બનાવેલો છે તો એ અહેવાલ રજૂ કરવાનો હોય છે. એ કેટલા માર્ક્સનો હશે વિદ્યાર્થી મિત્રો? તો કે 10 માર્ક્સનો હશે. પછી મેઇનલી તમારે આ વસ્તુ જોવી પડશે તો કે ભાષાંતર. એ તો આપણને પ્રિલિમ્સમાં પણ પૂછાણું હતું વિદ્યાર્થી મિત્રો. તો પ્રિલિમ્સમાં શું પૂછાણું હતું? તો કે આપણને એક વાક્ય આપી દેતા કે અંગ્રેજીનું વાક્ય હોય એને ગુજરાતીમાં રૂપાંતરિત કરવાનું. તો આમાં તમને શું આપશે? તો કે એક ફકરો આપી દેશે ને એ ફકરોને આખાને અથવા તો એક પેરેગ્રાફ ટાઈપ આપી દેશે અથવા તો એક ચેપ્ટર આપી દે ગમે એ. તો એને તમારે શેમાં કન્વર્ટ કરવાનું હોય? તો કે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કન્વર્ટ કરવાનું હોય છે અને એને 10 માર્ક્સ હશે. તો અહીંયા તો આપણને જે પ્રિલિમ્સ આપેલી હતી એમાં તો આપણને ડાયરેક્ટલી ક્વેશ્ચન ઓપ્શન આપી દેતા હતા, પરંતુ આમાં ઓપ્શન જેવું કંઈ હશે નહીં. તમને ડાયરેક્ટલી ફકરો આપેલો હશે, એનું અનુવાદ તમારે ગુજરાતીમાં કરવું પડશે. એટલે કે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ અથવા તો ભાષાંતર. એના કેટલા ટોટલ માર્ક્સ હશે? તો કે 10 માર્ક્સ હશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો કે વ્યાકરણ તમારે એ ગ્રુપ અને બી ગ્રુપ તો બંનેમાં સેમ જ રહેશે વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ મેં અપલોડ કરી દીધેલું છે કે આપણે જે બી ગ્રુપનો ડિટેલ સિલેબસ જોયો તો સેમ એમાં જેટલું પણ આપણું જે પણ વ્યાકરણ રિલેટેડ હતું તો એ વ્યાકરણ પણ તમારું સેમ એ ગ્રુપમાં પણ સેમ બી ગ્રુપ જેવું જ રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આમાં આપણને એવું જ કીધું છે કે સૂચવ્યા મુજબ જવાબ લખવાના રહેશે. આ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો રહેશે નહીં. અને વ્યાકરણ તમારું ગુજરાતી વ્યાકરણ કેટલું રહેશે? તો કે 10 ગુણનું રહેશે. અને તમારા આમાં વિકલ્પ હશે નહીં વિદ્યાર્થી મિત્રો. આ ધ્યાન રાખવું પડશે કે વિકલ્પ નહીં હોય. તો તમે આમાં સીસીની એક્ઝામમાં તમે ગ્રુપ એની તૈયારી કરો અથવા તો ગ્રુપ બીની તૈયારી કરો તો બંને તૈયારી સેમ જ રહેશે. તો તમારે બધું સાથે જ કરી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણી પાસે હજુ આપણું રિઝલ્ટ નથી આવ્યું તો ત્યાં લગીને આપણને ખબર નહીં પડે કે આપણે જે કરીએ છીએ
તો આપણે જેટલા માર્ક્સ થાય એ પ્રમાણે આપણું સિલેક્શન એ ગ્રુપમાં થશે અથવા તો બી ગ્રુપમાં થશે એ આપણને અત્યારે ખબર નથી. તો બંનેની તૈયારી કરી નાખવાની વિદ્યાર્થી, ગમે ત્યાં અને ગમે ત્યાં તમને કામ આવશે જ વિદ્યાર્થી મિત્રો જો મેન્સની તૈયારી કરેલી હશે એ. તો પહેલાં તો વ્યાકરણમાંથી શું પૂછાય તો કે રૂઢિપ્રયોગો તો પૂછાશે, કહેવતોનો અર્થ છે, પછી સમાસ છે, પછી આ છંદ મેં તમને આપણે બી ગ્રુપનો ડિટેલ સિલેબસ જોયો તો એમાં પણ કીધું હતું કે છંદ તમારે કરવા પડશે. બાકી બધી વસ્તુ આપણે વ્યાકરણની જે છે એ આપણે સીસી પ્રિલિમ્સમાં જોઈ ગયેલા છે. પછી અલંકારો છે, પછી આગળ આપણે જોઈએ તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, પછી જોડણી શુદ્ધિ છે, પછી લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ છે, પછી સંધિ છોડો અથવા કોઈ જોડો, પછી એના પછી છે વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકારો, વાક્યનું પરિવર્તન. એટલે કે વાક્યના પ્રકારો કેટલા હોય છે તો કે ટોટલ 3 વાક્યના પ્રકારો હોય છે. એમાં સાદું વાક્ય હોય, સંયુક્ત વાક્ય હોય અથવા તો મિશ્ર વાક્ય હોય છે. તો આ પ્રકારના વાક્ય હોય છે. એમના અંગો કેટલા છે, વાક્યનું પરિવર્તન એટલે કે તમને સાદું વાક્યમાંથી મિશ્ર વાક્યમાં ચેન્જ કરવાનું કે અથવા તો મિશ્રમાંથી સંયુક્તમાં ચેન્જ કરવાનું કે. તો વિદ્યાર્થી મિત્રો આમાં MCQ હશે નહીં વિદ્યાર્થી મિત્રો, આ ઓપ્શન હશે નહીં વિદ્યાર્થી મિત્રો. તો આ બાબતનું ધ્યાન રાખી લેવું પડશે કે તમારે ત્યાં ખાલી ક્વેશ્ચન જ આપેલો હશે અને ક્વેશ્ચન ઉપરથી તમારે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે લખવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો આ ગુજરાતીનું જે પેપર નંબર 1 છે તો એનો આ આપણો ડિટેલ સિલેબસ હતો વિદ્યાર્થી મિત્રો. તો કયા ટાઈપનું પૂછાય ને શેમાંથી પૂછાય તો એના વિશે ચર્ચા કરી. હવે પેપર નંબર 2 વિશે ચર્ચા કરીએ. તો પેપર નંબર 2 કયું હતું વિદ્યાર્થી મિત્રો તો કે પેપર નંબર 2 હતું આપણું અંગ્રેજીનું એટલે કે ઇંગ્લિશનું પેપર હતું. તો ઇંગ્લિશના પેપર પણ સેમ 100 ગુણનું જ રહેશે વિદ્યાર્થી મિત્રો. 100 ગુણનું પેપર હશે ને સેમ આમાં પણ તમે પ્રિલિમ્સમાં તૈયારી કરી દીધેલી છે. અને મેઇન વસ્તુ જે ગુજરાતીમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપમાં પૂછાશે એ જ મેઇન ઇંગ્લિશમાં પૂછાવાનું છે. પરંતુ ત્યાં ગુજરાતી સબ્જેક્ટમાં આપણે ગુજરાતીમાં પૂછાશે અને ઇંગ્લિશ સબ્જેક્ટમાં ઇંગ્લિશ હશે વિદ્યાર્થી મિત્રો. તો આ ખાલી ફરક છે, બાકી તો બધું સેમ જ રહેશે. અને જે વ્યાકરણ છે તો વ્યાકરણ અંગ્રેજીમાં પણ આવશે, ઇંગ્લિશમાં પણ આપણું વ્યાકરણ પૂછાવાનું છે. અને એનું આપણે બી ગ્રુપના જે સિલેબસ છે એમાં પણ ચર્ચા કરેલી હતી. ને આજે પણ કહી દઈશ કે એટલું તમે કરી નાખશો તો પણ એ અને ગ્રુપ બી બંનેનું તમારું ક્લિયર થઈ જશે. તો પહેલું જ છે કે 5 યાદીમાંથી કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો. તો નિબંધ પણ આવશે એટલે કે અંગ્રેજીમાં આપણે એસે રાઇટિંગ કહીએ છીએ. તો તમને 5 યાદી આપેલી હશે, એમાંથી તમારે કોઈ પણ એક વિષય ઉપર લખવાનું હશે એસે. અને કેટલા માર્ક્સનું હશે તો કે 15 માર્ક્સનું હશે. અને સેમ એમાં પણ એવું જ હશે કે વર્તમાન બાબતો ઉપર આધારિત હશે, પછી દાર્શનિક બાબતો હશે, પછી વિશ્લેષણાત્મક બાબતો હશે અથવા તો વર્ણનાત્મક બાબતો હશે. તો આ બધામાં 5 તમને યાદીઓ આપેલી હશે, એમાંથી તમારે એક વિષય ઉપર લખવાનું હશે. પછી બીજું તમને પૂછાશે પત્ર લેખન. તો પત્ર લેખનમાં પણ સેમ આપણે ગુજરાતીમાં જે રીતના જોયું તો સેમ એ જ હશે અને 10 ગુણનું ટોટલ હશે. કેટલા ગુણનું હશે તો કે 10 ગુણનું હશે. તો પત્ર લેખનમાં આપણને શું પૂછાશે તો કે ગુજરાતીમાં તો આપણને શુભેચ્છા પાઠવતો પત્ર લખવાનો હતો અથવા તો અભિનંદન પાઠવતો પત્ર લખવાનો હતો. હવે આમાં શું હશે તો કે અંગ્રેજીમાં એ ટાઈપનો હશે કે કોઈ મુદ્દા વિશે કોઈનો અભિપ્રાય વ્યક્ત કરતો ઔપચારિક પત્ર લખવાનો હશે. એટલે કે કોઈ જે અભિપ્રાય આપતો હોય છે તો અભિપ્રાય રિલેટેડ પત્ર લખવાનો હોય છે, ઔપચારિક પત્ર. આ મુદ્દાઓ રોજિંદા ઓફિસની બાબતો જે સમસ્યા આવી હોય તેની સાથે વ્યવહાર કરી શકે છે અથવા તો ઓફિસમાં રેન્ક દ્વારા મંગાવવામાં આવેલા એકના જવાબનો અભિપ્રાય અધિકારી, તાજેતરની ચિંતાને લગતા મુદ્દાઓ વગેરે. એટલે કે તમે ક્યાંક ઓફિસમાં કામ કરતા હોય, ગવર્મેન્ટ કઈ સંસ્થા છે અથવા તો ગવર્મેન્ટ ગમે એ હોય, અથવા તો તમે હેડ ક્લાર્ક ફોર એક્ઝામ્પલ તમે હેડ ક્લાર્ક બની ગયા તો તમને તમારા ઉપલા અધિકારી હોય છે તો એ લેટરો કરતા હોય છે કે અમારે આ બાબતની ચર્ચા કરવી છે અથવા તો આ બાબતનો જે માહિતી છે એ અમારે જોઈએ છીએ. તો એના રિલેટેડ તમને એ લેટર કરતા હોય છે. તો તમે એ લેટરનો જવાબ પાછો એને રિસ્પોન્સ કઈ રીતના આપશો તો કે તમને જે લેટર કરવામાં આવ્યો છે, જે પત્ર કર્યો છે, પત્ર વ્યવહાર કરવામાં આવેલો છે તમારા જે ઉપલા અધિકારી હોય એના દ્વારા, તો
એ લેટરનો રિપ્લાય તમે કઈ રીતના આપશો, કે એમાં કયા કયા શબ્દોનો ઉમેરો કરશો, અને એનો જવાબમાં તમે એટેચમેન્ટ ને એ બધું કંઈ લગાડશો કે આના આધાર ઉપર હું આ પત્ર લખું છું, તો એ બધું તમારે સૂચવવું પડશે. તો એના રિલેટેડ તમારે અંગ્રેજીમાં પત્ર લેખન આવશે ને 150 શબ્દમાં લખવાનો હશે. આ અંગ્રેજીનો સિલેબસ છે એ આપણને ઇંગ્લિશમાં આપી દીધેલો હતો, પરંતુ મેં તમારા માટે ગુજરાતીમાં કન્વર્ટ કરીને લાવ્યો છું, જેથી કરીને તમને ખબર પડે કે આપણને કેવા કેવા ટાઈપનું પૂછાય છે. હવે આગળ આપણે ત્રીજું જોઈએ તો કે અહેવાલ લેખન. વિદ્યાર્થી મિત્રો, તો અહેવાલ લેખન સેમ આપણે ગુજરાતીમાં જોયું એમ જ કે 200 શબ્દમાં લખવાનો હશે અને 10 ગુણ હશે. એમાં અહેવાલ લેખન કયા કયા ટાઈપનો હશે, તો કે સત્તાવાર, કાર્ય કરેલા, પછી ઘટના, પછી કોઈ ક્ષેત્રની સફર કરી હોય અથવા તો સર્વેક્ષણ કર્યું હોય. સર્વેક્ષણ એટલે કે તમે ત્યાંનું આપણે ભાષામાં કહેવા જઈએ તો ત્યાં વિઝિટ કરેલી હોય, અને વિઝિટ કરીને એમનું જે રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે એ બધું હોય છે. તો મેં તમને ગુજરાતીમાં સમજાવ્યું એ મુજબ જ હોય છે કે અમુક ઘટના હોય, ઘટના આધારિત તમારે અહેવાલ રજૂ કરવાનો હોય છે. પછી સત્તાવાર કાર્યક્રમમાં તમે ક્યાંય ગયા તો ત્યાંનું જે તમે તમારા તરફથી કાર્યવાહી જે કરી હોય તો એ બધું તમારે અહેવાલમાં રજૂ કરવાનું હોય છે. પછી આવશે ચોથા નંબરનું વિઝ્યુઅલ માહિતી પર લખવું. એટલે કે તમારી જે આંખ દ્રષ્ટિ જે જોવે છે તો એના આધારિત તમે એને ડિસ્ક્રાઇબ કઈ રીતના કરી શકશો. વિઝ્યુઅલ માહિતી ઉપર કેવું હોય તો કે તમને કોઈ પણ ગ્રાફ આપી દે, અથવા તો કોઈ ઇમેજ આપી દે, અથવા તો કોઈ ફ્લો ચાર્ટ આપી દે, અથવા તો કમ્પેરિઝન ટેબલ આપી દે, સરળ આંકડાકીય માહિતી આપી દે. વિદ્યાર્થી મિત્રો, તો એના ઉપરથી તમે ધારો કે તમને ચાર્ટ આપેલો છે તો ચાર્ટમાં તમને જે માહિતી જોવા મળે છે એના આધારે તમે એની માહિતી કઈ રીતના તૈયાર કરશો. કે તમને અમુક ટોપિક આપી દીધેલા હશે અથવા તો ગ્રાફ આપી દીધેલો હશે, તો એ ગ્રાફને તમે તમારા વિચાર મુજબ શબ્દોમાં કઈ રીતના રજૂ કરશો ને એ વિઝ્યુઅલ માહિતી છે. તો એના કેટલા માર્ક્સ રહેશે, તો કે એના પણ ટોટલ કેટલા 10 માર્ક્સ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો આ બાબતનું ધ્યાન રાખી લેજો ને. આ ગુજરાતીમાં નહીં પૂછાય પરંતુ ઇંગ્લિશમાં પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, તો આ ટોપિક પણ તમારે કરવો પડશે. પછી પાંચમું છે ઔપચારિક ભાષણ. તો ઔપચારિક ભાષણ હોય છે એ કેટલા શબ્દોમાં લખવાનું હોય છે, તો કે 150 શબ્દમાં લખવાનું હોય છે. અને કેટલા ગુણ હશે વિદ્યાર્થી મિત્રો, તો કે 5 ગુણ હશે. તો કે એક ભાષણ ઔપચારિક શૈલીમાં જે ઔપચારિક કાર્યમાં વાંચવામાં આવે, આ ઉદ્ઘાટન ભાષણ હોય અથવા તો શૈક્ષણિક સેમિનાર હોય, કોન્ફરન્સ હોય, એ મહત્ત્વની ઔપચારિક વિધિ વગેરેની વિશે ગમે ત્યાંથી પૂછી શકાય. એટલે કે ઔપચારિક ભાષણ હોય તો કે એ તમારા શબ્દોમાં તૈયાર કરવાનું હોય છે. કે તમારી સામે કોઈ તમારો અધિકારી આવેલો હોય છે તો એની સામે તમે ભાષણ કઈ રીતના આપશો, કે સ્ટેજ ઉપર લખીને તમે શબ્દોમાં કઈ રીતના રજૂઆત કરશો. કોઈ વહાલા XYZ મહેમાનશ્રી, તમારું આ હાર્દિક સ્વાગત છે. પછી એના રિલેટેડ જે કાર્યક્રમ હોય છે એના રિલેટેડ આપણે અમુક શબ્દો લખવાના હોય છે. તો એના રિલેટેડ તમને એક ટોપિક આપી દેશે ને એ ટોપિકના આધારે તમારે એ ભાષણ તૈયાર કરવાનું હશે. કે ઔપચારિક ભાષણ એમાં ઉદ્ઘાટન વાળું હશે, અથવા તો શૈક્ષણિક સેમિનાર હશે, અથવા તો કોન્ફરન્સ હશે. તો એના રિલેટેડ તમારે ભાષણ તૈયાર કરવાનું હોય છે. તો એ ભાષણ પણ તમારું આવશે. વિદ્યાર્થી મિત્રો, કારણ કે હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક હોય છે એ ક્લાર્કમાં સૌથી ઊંચું પદ હોય છે, અને એમને આવા બધા કાર્ય જ્યારે તમે લાગી જશો જોબ ઉપર, ગવર્મેન્ટ જોબમાં, તો આવા અમુક પ્રકારના કાર્યો તમારી અંડરમાં પણ આવશે. વિદ્યાર્થી મિત્રો, તો આ એટલા માટે જ મેન્સમાં આ બધા ટોપિક રાખે છે કે તમારી જે જોવાની કેપેસિટી છે અથવા તો તમારા જે વિચારો છે એ કેવા છે, અને ત્યાં તમે જોબ ઉપર જોઈશો તો તમે કેવા પ્રકારના તમારા વિચારો, અભિપ્રાયો છે એ કઈ રીતના આપશો, તો એ મુજબથી આ મેન્સ લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો મેન્સ બહુ અઘરી હોતી નથી, પણ તમારા વિચાર કઈ રીતના રજૂ કરવાના હોય છે ને એ જ મેઇન વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખી લેજો. હવે આગળ આપણે ચોક્કસ લેખન. તો ચોક્કસ લેખન એટલે કે આપણે સંક્ષેપીકરણ જોયું હતું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં સંક્ષેપીકરણ જોયું હતું. તો સેમ એ જ ચોક્કસ લેખન એટલે કે સંક્ષેપીકરણ જ છે. અને એ કેટલા માર્ક્સનું રહેશે, તો કે 20 માર્ક્સનું રહેશે. એમાં
300 શબ્દનો એક પેસેજ માટે લગભગ 100 શબ્દમાં ચોક્કસ લખવાનું હશે. એટલે કે તમને સેમ 1/3 ભાગ સેમ તમને 300 શબ્દ આપેલા હશે અને 300 શબ્દમાંથી તમારે 100 શબ્દ તમારી જે વિચારસરણી છે તો એ મુજબ તમારે લખવાના હોય છે. એટલે કે ત્રીજો એક આખો ફકરો છે એનો ત્રીજો ભાગ લખવાનો હોય છે, એને આપણે સંક્ષેપીકરણ કહીએ છીએ. પછી વાંચન સમજ આવશે. એટલે કે લગભગ 250 શબ્દોનો એ રીડિંગ પેસેજ ટૂંકા જવાબના પ્રકારના પ્રશ્નો પૂછી આપવામાં આવશે. એટલે કે આમાં કેવું હશે કે આપણે ગદ્ય સમીક્ષા જોઈ હતી સેમ ગુજરાતીમાં, તો એમાં પણ તમને ગદ્ય આપી દીધેલો હશે, એના આધારે તમને પ્રશ્ન આપી દીધેલા હશે. તો એ સેમ વાંચન સંબંધ પણ એ જ છે કે લગભગ તમને 250 શબ્દનો એક ફકરો આપી દીધેલો હશે, એને તમારે રીડ કરવાનો રહેશે ને એમાં જે ટૂંકા જવાબો હશે કે ટૂંકા પ્રશ્નો હશે એના આધારિત તમારે જવાબ આપવાના રહેશે. તો અહીંયા લગીને આપણે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ચર્ચા થઈ. હવે અંગ્રેજી વ્યાકરણ, તો અંગ્રેજી વ્યાકરણ કેટલા માર્ક્સનું પૂછાશે? તો વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સનું પૂછાવાનું છે. અને સેમ જે ગ્રુપ બીમાં પૂછાશે એ જ પ્રમાણે ગ્રુપ એમાં પણ પૂછાવાનું છે. એટલે કે વ્યાકરણ રિલેટેડ તમારે ડરવાની જરૂર નથી. તો એમાં કઈ કઈ વસ્તુ હશે? તો કે પહેલાં ટેન્સ હશે, પછી એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. વોઇસ એટલે અહીંયા અવાજ લખાઈ ગયું છે પણ વોઇસ એટલે કે એક્ટિવ પેસિવ વોઇસ હશે. એક્ટિવ વોઇસમાંથી પેસિવમાં ચેન્જ કરવાનું હશે વિદ્યાર્થી મિત્રો. પછી વર્ણન, પ્રત્યક્ષ અને પરોક્ષ એટલે કે એક્ટિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હશે. તો કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું. તો એ તમારે ડિસ્ક્રિપ્ટિવ હશે. આમાં MCQ નહીં હોય વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જોઈ લેજો, આમાં MCQ નહીં હોય, ઓપ્શન નહીં હોય. હવે આગળ આપણે સેમ જોઈ લઈએ તો કે બીજું શું પૂછાશે? તો કે વાક્યનું રૂપાંતરણ એટલે કે ટ્રાન્સફોર્મિંગ ઓફ સેન્ટેન્સ પૂછાશે. પછી લેખો અને નિર્ધારિતોનો ઉપયોગ એટલે કે આર્ટિકલ્સ અને ડિટર્મિનેશન, એન ધ આર્ટિકલ છે તો એ આર્ટિકલ્સ પણ પૂછાશે. પછી પૂર્વ નિર્ધારિતનો ઉપયોગ એટલે કે યુઝ ઓફ પ્રીપોઝિશન. પછી ફ્રેઝલ ક્રિયાપદોનો ઉપયોગ. પછી રૂઢિપ્રયોગાત્મક અભિવ્યક્તિઓનો ઉપયોગ એટલે કે રૂઢિપ્રયોગો જેવું આપેલું હશે. પછી વહીવટી શબ્દાવલી, તો આ નવું છે વિદ્યાર્થી મિત્રો, આ તમારે કરવું પડશે. વહીવટી શબ્દાવલી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી. તો એ અમુક શબ્દ પૂછશે તો એનો અર્થ શું થતો હશે અથવા તો એના નજીકનો શબ્દ કયો આવશે એ તમારે જણાવવાનો રહેશે. પછી સમાનાર્થી વિરુદ્ધાર્થી પૂછશે. પછી એક શબ્દ અવેજી એટલે કે વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. પછી આ પણ નવું છે કે સંયોજનો, ઉપકરણો, કનેક્ટિવ્સ, લિંક્સ. તો વર્ડ આમાં શું આવશે? તો કે કોહેન્સિવ ડિવાઇસ, કનેક્ટિવિટી એન્ડ લિંકર્સ. પછી આમાં આપણે મૂંઝવણો પેદા કરતા શબ્દો, તો એમાં આપણે ગ્રુપ બીમાં ચર્ચા કરી હતી કે એક શબ્દના 2 મિનિંગ થતા હોય, એક શબ્દના 2 મિનિંગ થતા હોય, તો એવા શબ્દોને આપણે મૂંઝવણ પેદા કરતા શબ્દો કહીએ છીએ. તો આપણે ફોર એક્ઝામ્પલ મેં ત્યાં કીધું હતું કે આપણે હિયર આ રીતના પણ લખી શકીએ ને હિયર આ રીતના પણ લખી શકીએ. બેવનો અર્થ અલગ અલગ થાય. આ હિયરનો અર્થ અલગ થાય ને આ હિયરનો અર્થ પણ અલગ થતો હોય છે. તો એવા શબ્દો પણ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. પછી અનુવાદ પૂછાશે. એ કેટલા માર્ક્સનું પૂછાશે વિદ્યાર્થી મિત્રો? તો કે 10 માર્ક્સનું પૂછાવાનું છે. એમાં ગુજરાતી અથવા તો અંગ્રેજીમાં કઈ ટોપિક આપેલો હશે એને તમારે કેમાં ફેરવવાનો હશે? તો કે મેઇનલી તો ગુજરાતીમાં જ આપેલો હશે, ગુજરાતી ટુ ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનો રહેશે. ગુજરાતીમાં આપેલો હશે એમાંથી તમારે શેમાં કન્વર્ટ કરવાનો રહેશે? તો કે ઇંગ્લિશમાં અનુવાદ અથવા તો ભાષાંતર કરવાનું રહેશે. તો આ પેપર નંબર 2 તો એના સિલેબસ વિશે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. પેપર નંબર 2 ઇંગ્લિશમાં જે 100 માર્ક્સનું પેપર આપણને પૂછાશે તો એમના વિશે આપણે ચર્ચા કરી. તો હવે આગળ આપણે પેપર નંબર 3 વિશે ચર્ચા કરીએ. ગ્રુપ એમાં પેપર નંબર 3
તો એ શું છે તો કે જીએસ છે અને 150 માર્ક્સ 150 માર્ક્સનું જીએસ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો મેઇનલી જીએસની વાત કરીએ ને તો પહેલાં જ હું તમને કહી દઉં છું કે આમાં આપણે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે. સેમ આપણે ગ્રુપ બીમાં આપણે જોયું હતું ને તો એમાં એમસીક્યુ બેઝડ હતા, પરંતુ ટોપિકની વાત કરીએ ને તો મેઇનલી બેમાં ટોપિકો છે ને સેમ જ છે વિદ્યાર્થી મિત્રો. બેઉમાં ટોપિકમાં કંઈ એક બે ટોપિકને ખાલી છોડતા બધું જ સેમ હશે વિદ્યાર્થી મિત્રો. તો તમે હવે ગ્રુપ એની તૈયારી કરો અથવા તો ગ્રુપ બીની તૈયારી કરો, પરંતુ તમારે ફાયદો થવાનો જ છે વિદ્યાર્થી મિત્રો. જો તમે ગ્રુપ એની તૈયારી કરતા હશો તો બી ગ્રુપમાં પણ ફાયદો થશે, ગ્રુપ બીની તૈયારી કરતા હશો તો એ ગ્રુપમાં પણ ફાયદો થશે. અને જો બેયમાં ફાયદો ન થાય તો આગળ ભવિષ્યમાં બીજી એક્ઝામો આવશે ક્લાસ 3ની, તો એમાં મેન્સ એક્ઝામ હશે તો એમાં પણ ફાયદો થશે. તો એક બે ટોપિક જેવા કે જાહેર વહીવટ અને બીજો આગળ એક ટોપિક છે જે જાહેર વહીવટ અને ઈ ગવર્નન્સ વાળો છે ને પછી જાહેર સેવાઓમાં શિસ્ત છે, એ બેને છોડતા જે આપણું ઇતિહાસ છે, ભૂગોળ છે, પછી સાંસ્કૃતિક વારસો છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, કરંટ અફેર્સ છે, બંધારણ છે, તો આ બધા સેમ જ છે. કે તમારે ગ્રુપ બીમાં શું કરવાનું હોય છે તો કે એમાં તો તમને એમસીક્યુ આપી દેશે, એના ઉપરથી આન્સર આપવાનો છે, પરંતુ ગ્રુપ એમાં તમારે ડિટેલમાં ભણવું પડશે. કે ટોપિક તો સેમ જ છે પરંતુ ડિટેલમાં જોવું પડશે, કારણ કે આમાં તમારે લખવાનું આવશે, પરંતુ ટોપિક તો તમારે સેમ જ રહેવાનો છે. તો આ બાબતનું ધ્યાન રાખી લેજો. તો પહેલું જ જે જીએસ છે એ 150 માર્ક્સનું પૂછાવાનું છે. એમાં પહેલાં છે ભારતનો ઇતિહાસ. તો ભારતના ઇતિહાસમાંથી શું પૂછાશે વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલાં સિંધુ ખીણની સભ્યતા તો હોય જ, સિંધુ ખીણની સભ્યતા અથવા તો સંસ્કૃતિ વિશે વાત કરીએ તો એમાં તમારે બધું જ આવરી લેશે કે લાક્ષણિકતાઓ, સ્થાનો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા, પછી બધું જ આવી જશે. પછી ગુજરાત, વૈદિક અને ઉમર અને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ અને નંદ વંશ. તો આ ગુજરાતમાં જે જોવા મળતા જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને નંદ વંશ છે તો એમના વિશે પણ તમારે જોવું પડશે. અને આ જીએસનો ડિટેલ સિલેબસ જે જીએસએસએસબી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો કે જાહેર કરવામાં આવ્યો હતો એ અંગ્રેજીમાં હતો. તો અમુક વિદ્યાર્થી મિત્રોએ મને જણાવ્યું હતું કે અંગ્રેજીમાંથી તમે ગુજરાતીમાં કન્વર્ટ કરી આપો, તો મેં તમને આ ડિટેલ સિલેબસ ગુજરાતીમાં કન્વર્ટ કરી આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો આની પીડીએફ હું તમને ટેલિગ્રામ ઉપર આપી દઈશ, જેથી કરીને તમારે તૈયારી વખતે વાંધો ના આવે, કે તમને ખબર પડી જાય કે આપણે કયો ટોપિક કરવાના છે વિદ્યાર્થી મિત્રો. પછી મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય છે તો એમના વિશે તમારે જોવું પડશે. પછી વિજયનગર રાજવંશ છે, પછી દક્ષિણ ભારતના મહત્વના રાજવંશો છે, એમાં ચોલ વંશ છે, પછી પાંડ્ય વંશ છે. તો આ બધા વંશો વિશે તમારે જોવું પડશે. એટલે કે તમારે ભારતનો અને ગુજરાતનો જે વંશ છે તો એ આગળ આવશે, તો એનું પણ હું તમને જણાવી દઈશ. પછી જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, એ તો તમારે કરવા જ પડશે વિદ્યાર્થી મિત્રો. અને જે દક્ષિણ ભારતમાં જોવા મળતા જે મોટા મોટા રાજવંશો છે તો એમના વિશે પણ જોવું પડશે. હવે આગળ આપણે સેમ જોઈએ તો કે આમાં કયા ટાઈપનું પૂછાશે. તો સેમ તમને કોઈ ક્વેશ્ચન પૂછી લેશે કે નંદ વંશ વિશે કીધું હશે, કે અથવા તો ચોલ વંશ વિશે કીધું હશે, અથવા તો પાંડ્યો વિશે કીધું હશે, કે આના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરો, તો એના રિલેટેડ તમારે આન્સર આપવા પડશે, એટલે કે વર્ણનાત્મક આન્સર આપવા પડશે. પછી ચોથું છે ગુજરાતના મહત્વના રાજવંશો, તેમનો વહીવટ, કળા, આર્કિટેક્ટ, સાહિત્ય અને વિજ્ઞાન અને ટેકનોલોજી. તો ગુજરાતના મહત્વના રાજવંશોની વાત કરીએ તો એમાં કયા તો કે મૈત્રક વંશ આવશે, પછી સોલંકી વંશ આવશે વિદ્યાર્થી મિત્રો, પછી વાઘેલા વંશ આવશે. પછી એવા અમુક મહત્વના જે વંશો છે તો એમની પણ ચર્ચા તમારે કરવી પડશે. એટલે કે તમારે બધું જ કરવું પડશે, ગ્રુપ એના મેન્સ માટે તમારે બધું જ કરવું પડશે. પછી શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે તક્ષશિલા છે, નાલંદા છે, વલભી છે, તો આ પહેલાં તો ક્યાં આવેલી છે, પછી ત્યાં કયા ચીન યાત્રીઓએ મુલાકાત લીધી હતી, નાલંદા, વલભી કઈ સાલમાં લીધી હતી, પછી ત્યાં કેવા પ્રકારનું ભણતર જોવા મળતું હતું, બધું જ તમારે કરવું પડશે. એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ જે મહત્વની તક્ષશિલા, નાલંદા, વલભી, તો એ બધા જ વિશે કરવું પડશે. પછી ભારતમાં યુરોપિયનનું આગમન, એટલે કે પહેલાં
કયા યુરોપિયન પ્રજા આવેલી, પછી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવેલી, પહેલાં કઈ યુરોપિયન પ્રજા ભારત દેશને છોડીને ગઈ, પછી છેલ્લે કઈ પ્રજા ભારત દેશને છોડીને ગઈ, તો એ બધું જોવું પડશે. પોર્ટુગીઝો આવ્યા હતા, ડચ આવ્યા હતા, વલંદાઓ આવ્યા હતા, પછી અંગ્રેજો આવ્યા હતા, અંગ્રેજોએ કેટલા વર્ષ શાસન કર્યું, પછી પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી, પછી ડચ લોકોની રાજધાની કઈ હતી, તો બધું જ તમારે બધું જ કરવું પડશે. પછી 1757થી લઈને 1856 સુધીનું જે ભારતમાં બ્રિટિશ રાજનું શાસન હતું તો એમના વિશે ચર્ચા કરી. પછી જમીન મહેસૂલ વ્યવસ્થા, કાયમી ભરતી, રૈયતવારી, મહાલવારી અને ભણતર પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, ભણતર પદ્ધતિ એટલે કે એજ્યુકેશન સિસ્ટમ આપણી શું હતી, તો કે ભણતર પદ્ધતિ ચેન્જ કરવાવાળું આપણા ભારતમાં કોણ હતો, તો કે લોર્ડ મેકોલે હતો. કોણ હતો વિદ્યાર્થી મિત્રો, તો કે લોર્ડ મેકોલે. લોર્ડ મેકોલે હતો. એમણે આપણા ભારત દેશની જોવા જઈએ તો દશા જ ફેરવી નાખી છે. કારણ કે જે આપણું પહેલાંમાં જે ઋષિઓ પાસે બેસીને આપણે ભણવાની જે આપણી આવડત હતી તો એને અત્યારે દૂર કરી નાખે છે. અત્યારે ગ્રેડ સિસ્ટમ લાવવાવાળો જ લોર્ડ મેકોલે હતા, કે જેણે ભારતનું જે ઉચ્ચ લેવલનું ભણતર હતું તો એમને અત્યારે ડાઉન લેવલમાં કરી નાખ્યું છે. કારણ કે વિદેશમાં અત્યારે આપણે ફોરેન કલ્ચરમાં જઈએ, ફોરેન ગમે એ દેશમાં જઈએ તો ત્યાં આપણા ભારતના ભણતરની વેલ્યુ નથી થતી. વેલ્યુ આના કારણે નથી થતી, કારણ કે એણે જે આપણી જે ઋષિઓ ભણાવતા અને એ જે જ્ઞાન આપતા, આપણે અમુક જે ઋષિઓ છે તો એમણે વર્ષો પહેલાં કહી દીધું હતું કે આ રીતના જે સૂર્યમંડળ કઈ રીતના છે અને બધું જ. કારણ કે તુલસીદાસે રામાયણમાં પણ કીધેલું છે કે આપણા પૃથ્વીથી લઈને સૂર્ય સુધીનું કેટલું ડિસ્ટન્સ છે, રામાયણના જે હનુમાન ચાલીસા છે એમાં કહી દીધેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ લોર્ડ મેકોલેને એટલી ખબર હતી કે જો આ ભણતો રહેશે તો ભારત આપણાથી આગળ જતું રહેશે, તો એટલા માટે એમણે એજ્યુકેશન સિસ્ટમને આખીને ચેન્જ કરી નાખી હતી. તો વિદ્યાર્થી મિત્રો, એ બધું જ તમારે જોવું પડશે. પછી 1857નો જે સ્વાતંત્ર્યતા સંગ્રામ છે તો એના થવા પાછળનું કારણ ને બધું જ તમારે જોવું પડશે. પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, તો એમને સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે ત્યાંથી લઈને એના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કેટલા અધિવેશનો ભરાણા ને બધું જ તમારે જોવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી, તો કે A.O. હુમ દ્વારા. કોના દ્વારા, તો કે A.O. હુમ દ્વારા કરવામાં આવી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના. તો તમારે બધું જ જોવું પડશે. હવે આગળ આપણે જોઈએ તો કે હજુ ઇતિહાસમાંથી શું પૂછાશે, તો કે રાષ્ટ્રીય દર્શન પર મહાત્મા ગાંધી. તો મહાત્મા ગાંધી વિશે તમારે જોવું પડશે. પછી સરદાર વલ્લભભાઈ, તો સરદાર વલ્લભભાઈ મહાત્મા ગાંધી, એમના દ્વારા જે પણ ચળવળો કરવામાં આવી, જે પણ સત્યાગ્રહો કરવામાં આવ્યા, તો એ બધું જ તમારે જોવું પડશે. ગાંધીજીનું શરૂઆતથી લઈને જ્યાં સુધી એમનું મૃત્યુ થયું ત્યાં સુધીનું બધું જ તમારે જોવું પડશે. પછી સરદાર પટેલની ભૂમિકા, તો કે ભારતને આઝાદી અપાવવા માટે અને આઝાદી પછી જે દેશી રજવાડાઓનું એકીકરણ કરવામાં, કારણ કે 562 દેશી રજવાડા હતા, એમાંથી જે 3 દેશી રજવાડા છે એ ભારત સાથે જોડાઈની મનાઈ કરતા હતા, જોડાણની મનાઈ કરતા હતા. એવા કોણ હતા, તો કે જુનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર એટલે કે કાશ્મીર. તો જે સરદાર પટેલની જે ભૂમિકા છે તો એ બધું જ તમારે જોવું પડશે. પછી મેઇનલી આમાં તમારે આ 2 ટોપિક તો તમારું જે ગ્રુપ બી છે એમાં તો આવે જ છે કે ગાંધીજી અને સરદાર પટેલ વિશે તો પૂછાશે જ, પરંતુ ગ્રુપ એમાં તમને સુભાષચંદ્ર બોઝ વિશે પણ કીધેલું છે કે ભારતમાં અને વિદેશમાં જે ક્રાંતિકારી કરતા જે ક્રાંતિકારો હતા, ક્રાંતિકારીઓ અને આઝાદ ભારતીય સેના અને સુભાષચંદ્ર બોઝ, તો આ બધા જ વિશે કરવું પડશે. અને પછી સ્વતંત્રતા પછી ભારત દેશમાં રાજ્યનું જે પુનર્ગઠન છે, મહાગુજરાત આંદોલન અને મહત્ત્વની ઘટના, તો આ બધું જ તમારે કરવું પડશે. એમાં ગુજરાતમાં જે ગુજરાત આંદોલન થયું હતું કે બૃહદ મુંબઈમાંથી એટલે કે મહારાષ્ટ્રમાંથી આપણું ગુજરાતને ગુજરાતી ભાષા બોલતા
જે લોકો છે એમને અલગ રાજ્યની માંગ કરેલી હતી, એમના માટે મહાગુજરાત આંદોલન કરવામાં આવ્યું હતું. તો આ આપણે ઇતિહાસની વાત થઈ કે ઇતિહાસમાંથી આપણે આ 11 ટોપિક વિશે જોઈ લેવાનું છે. હવે આગળ આપણે સાંસ્કૃતિક વારસો જોઈ લઈએ. તો કે સાંસ્કૃતિક વારસામાંથી આપણને શું શું પૂછાશે વિદ્યાર્થી મિત્રો? તો સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો કે મેઇનલી આપણે જે ગ્રુપ બીમાં જોયું હતું ને સેમ એ જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો, કંઈ અલગ નથી. ખાલી તમારે જે આ ભારતીય સિનેમા અને થિયેટરો છે એમની સમાજ ઉપર અસર, તો એ જ એક ટોપિક ઉમેરાય છે. બાકી તો ત્યાં આપણને ગ્રુપ બીમાં ગુજરાતના સિનેમા અને થિયેટરો વિશે કીધું હતું, અહીંયા આપણને ભારતના પણ કીધેલું છે, તો એ તમારે ખાલી જોવું પડશે. બાકી તો કંઈ એટલો બધો ચેન્જીસ નથી. તો ભારતીય સંસ્કૃતિના જે મુખ્ય લક્ષણો છે, કલાઓ છે, શિલ્પ, સાહિત્ય, એ બધા જ વિશે જોવું પડશે. પછી મૂળ ભારતીય સમાજોના લક્ષણો શું છે, તો બધું જ તમારે જોવું પડશે. પછી સ્થાપત્ય છે, સાહિત્ય છે, શિલ્પ છે, તો બધું જ તમારે જોવું પડશે. પછી ભારતીય સિનેમા, થિયેટર અને તેની સમાજ ઉપર અસર, તો એ બધું જોવાનું છે. પછી કલા અને હસ્તકળાઓ, ગુજરાતમાં જે જોવા મળતી હસ્તકળાઓ છે અથવા તો કળાઓ છે, તો એમના વિશે પણ ગમે એ ટોપિક આપી શકે, તો એમના વિશે તમારે લખવું પડશે, તો એ આપણને કીધેલું છે. પછી ગુજરાતના થિયેટરો, અને પાંચમું મહત્ત્વનું છે કે ગુજરાતની જે લોક સંસ્કૃતિ છે અને મૌખિક પરંપરા છે તેનું મહત્ત્વ, લાક્ષણિકતાઓ અને તેની અસરો, તો આ બધું જ તમારે સાંસ્કૃતિક વારસામાં જોવું પડશે. અને આગળ છે લાસ્ટ, તો કે ગુજરાતના જે દરિયાકાંઠાની સંસ્કૃતિ છે અને આદિવાસી સંસ્કૃતિ, તો કે આદિવાસી સંસ્કૃતિમાં શું શું આવશે, તો કે આદિવાસીઓની રહેણી કહેણી આવશે, પછી એના ખાનપાન આવશે, પછી એમના મેળાઓ આવશે, પછી એમના તહેવારો આવશે, એમના પોશાકો આવશે, પછી એમના ઈષ્ટદેવ કોણ છે, તો એ બધું જ આદિવાસી સંસ્કૃતિઓમાં આવી જાય. પછી એમના દ્વારા કઈ હસ્તકળા બનાવવામાં આવે છે, પછી એમના ઈષ્ટદેવ કોણ છે, પછી સાંસ્કૃતિક મેળાઓ હોય છે, તો એમના વિશે પણ પૂછી શકે, ગમે એ ટોપિક પૂછી શકે વિદ્યાર્થી મિત્રો, કારણ કે મેન્સની એક્ઝામ છે તો એમાં ધ્યાન રાખવું પડશે. પછી દરિયાકાંઠાની સંસ્કૃતિ, ગુજરાતમાં આવેલા જે દરિયાકાંઠો છે એની આજુબાજુ જોવા મળતી જે સંસ્કૃતિ છે, તો એમના વિશે પણ સાંસ્કૃતિક વારસામાંથી પૂછી શકશે. તો આ સાંસ્કૃતિક વારસાની વાત થાય. હવે આગળ આપણે ભૂગોળ વિશે વાત કરીએ તો કે ભૂગોળમાંથી ડિટેલ સિલેબસ શું હશે વિદ્યાર્થી મિત્રો? તો ભૂગોળની વાત કરીએ તો કે ભૂગોળ તો ગુજરાત અને ભારત બંને લેવલે પૂછાશે. એમાં ભૌતિક લક્ષણો છે, સંસાધનોનો ઉપયોગ, એટલે કે એમાં જમીનો આવી જશે, આબોહવા, માટી, ખડકો, નદીઓ, જળાશયો, પછી વનસ્પતિઓ, ખનિજો અને જળ સંસાધનો, તો ગુજરાત લેવલે અને ભારત લેવલે બંને ભૂગોળ તમારે જોવા પડશે વિદ્યાર્થી મિત્રો. પછી આર્થિક ઇતિહાસ, એટલે કે આર્થિક ઇતિહાસ એટલે કે ભૂગોળની દ્રષ્ટિએ આર્થિક રીતે કઈ રીતના ભૂગોળ આપણને ઉપયોગી થાય છે, કે આપણે અમુક વસ્તુ છે કે જંગલો છે, તો જંગલોમાંથી આપણે આર્થિક રીતે ઘણું મેળવીએ છીએ, કારણ કે એમના ઘણા બધા ફાયદાઓ છે. પછી નદીઓની વાત કરીએ તો નદી પણ આર્થિક રીતે આપણને ઉપયોગી થાય છે, તો એમાં પ્રાથમિક, તૃતીય અને ચતુર્થ, તો ત્રણેય આર્થિક ઇતિહાસ જોવો પડશે ભૂગોળની દ્રષ્ટિએ. પછી સામાજિક અને વસ્તી વિષયક ભૂગોળ, તો આપણે ગ્રુપ બીનું જ્યારે ડિટેલ સિલેબસ જોયો તો એમાં પણ ગુજરાત રિલેટેડ આપણને વસ્તી વિષયક ભૂગોળ કીધું હતું. એટલે એમાં વસ્તી વિષયક ભૂગોળ એટલે કે શું આવશે, તો કે એમાં વસ્તી ગણતરી આવશે. એટલે કે આપણે લાસ્ટમાં 2011માં વસ્તી ગણતરી થઈ હતી, તો એના આધારિત તમારે વસ્તી ગણતરીમાં જે વસ્તી ગીચતા કેટલી છે, સૌથી વધુ વસ્તી ક્યાં જોવા મળે છે, સૌથી ઓછી વસ્તી ક્યાં જોવા મળે છે, ફોર એક્ઝામ્પલ ગમે ત્યાંથી પૂછી શકે. તો સામાજિક અને વસ્તી વિષયક તમારે જોવું પડશે ભૂગોળની દ્રષ્ટિએ. પછી ચોથું જોઈએ તો કે વિકાસલક્ષી અને પર્યાવરણીય મુદ્દા, ટકાઉ વિકાસ, વૈશ્વિકીકરણ, તો આ બધું શેમાં આવશે, તો કે પર્યાવરણ વિષયક આવશે. તો એમાં તમારે જે મુખ્ય સંધિઓ થઈ છે, સંમેલનો થયા છે, પછી ટકાઉ વિકાસ, પછી સામાજિક અને આર્થિક અસર, સ્માર્ટ શહેર ઉકેલો, કુદરતી આફતો, કાર્બન ઉત્સર્જન, પ્રદૂષણ, આપત્તિ વ્યવસ્થાપન, તો જે પણ જોવા મળતી સમસ્યાઓ છે તો બધામાંથી તમારે જોવું પડશે. એટલે કે આ પર્યાવરણ રિલેટેડ પણ તમને ભૂગોળમાં આપી દીધેલું છે, અને આ ગ્રુપ બીમાં પણ સેમ આ ટાઈપનું આપેલું છે. તો આ ભૂગોળનો ડિટેલ સિલેબસ થયો કે મેઇનલી તમને આ 4 મેઇનલી ટોપિકમાંથી તમને પૂછાશે વિદ્યાર્થી મિત્રો. હવે
આગળ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી સાયન્સમાંથી શું શું પૂછાશે? તો કે સાયન્સમાંથી ભૌતિક વિજ્ઞાન પૂછાશે, પછી રાસાયણિક વિજ્ઞાન પૂછાશે અને બાયોલોજી પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો વધુ સારા માનવ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અને નવીનતાને એકીકૃત કરતા રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન અને ટેકનોલોજી રિલેટેડ જે પણ ટોપિક હશે એ તમારે જોવા પડશે, કારણ કે મહત્ત્વના છે. પછી માહિતીની સંચાર અને તકનીકો, એના લાભો, પડકારો, ઈ ગવર્નન્સ શું છે વિદ્યાર્થી મિત્રો. પછી ભારત એ સંબંધિત, તો કે માહિતી અને સંચાર માટે કઈ નીતિઓ તૈયાર કરી છે, સાયબર ક્રાઇમ શું છે, સાયબર સુરક્ષા શું છે. તો એ બધા જ ગમે ત્યાંથી ટોપિક તમને પૂછી શકશે. તો એ સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા રિલેટેડ વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી તમને ટોપિક જોવો પડશે. હવે આગળ આપણે જોઈએ તો કે ભારતના અવકાશ કાર્યક્રમ, ભૂતકાળ, વર્તમાન અને ભાવિ ઉર્જા નીતિ. તો કે જે આપણા ભારત દેશ દ્વારા જે ઉર્જા નીતિ બનાવવામાં આવી છે, અવકાશ ક્ષેત્ર જે કાર્ય કરતા વૈજ્ઞાનિકો છે, પછી ઉર્જા નીતિ શું છે, પછી ભારતની ન્યુક્લિયર પોલિસી શું છે, એમનું મહત્ત્વ શું છે, ફાયદા શું છે, એની સામે પડકારો શું છે, સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી એટલે કે સંરક્ષણ સેવા ક્ષેત્રે કાર્ય કરતી DRDO. તો એ ગમે સંસ્થા હોય તો ગમે ત્યાંથી તમને ટોપિક પૂછી શકશે વિદ્યાર્થી મિત્રો. તો પછી આગળ આપણે જોઈએ તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતીયોની સિદ્ધિ, પછી વિજ્ઞાન ક્ષેત્રમાં બૌદ્ધિક સંપદા અધિકારો સંબંધિત બાબતો, ટેકનોલોજી. તો આ 4 વિષયો ઉપર તમારે જોવું પડશે. મેઇનલી આપણે બધું ગ્રુપ બીમાં જોઈ લીધેલું હતું. ગ્રુપ બીના ડિટેલ સિલેબસમાં આપણે આ બધું જોઈ લીધેલું હતું કે આટલા ટોપિકમાંથી પૂછાશે, પરંતુ આમાં સિમ્પલી આપણને ટોપિકો આપી દીધેલા છે એટલે આપણને વાંધો નહીં આવે. પછી આ છે કરંટ અફેર્સ વિદ્યાર્થી મિત્રો. શું છે તો કે કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સમાંથી પણ પૂછી શકશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે નિબંધની વાત કરતા હતા તો નિબંધ તો પૂછાશે વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સમાં, પરંતુ નિબંધ તો અલગની વાત છે, પરંતુ જે તાજેતરમાં બનેલી ઘટનાઓ હોય, અમુક ઘટનાઓ હોય તો એ પ્રાદેશિક લેવલે, રાષ્ટ્રીય લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે, તો આ ઘટનાઓ પણ તમને પૂછી લેશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે જોઈએ તો કે બંધારણ વિદ્યાર્થી મિત્રો. બંધારણ મહત્વનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો કે આપણે ગ્રુપ બીમાં વાત કરી હતી તો એમાં ટોટલ 30 માર્ક્સનું બંધારણ હતું વિદ્યાર્થી મિત્રો. હવે આમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ગ્રુપ એમાં કેટલા માર્ક્સનું પૂછાશે એ ખબર નથી, પરંતુ બંધારણ પણ પૂછાશે અને સેમ એ ટાઈપનું જ બંધારણ છે. અને સાથે સાથે આ બંધારણ, પર્યાવરણ છે, પછી બંધારણ છે, તો એમના ડિટેલ લેક્ચરો આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે જ, તો એમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી કરીને તમારે ક્યાંય ગોતવા નહીં જવું પડે. ને બંધારણમાં જે પૂછાવા લાયક છે અને જે મેઇનલી તો 1 થી જે 5 ભાગ છે તો મેઇનલી એમાંથી જ પૂછાતું હોય છે. પછી સંઘ અને રાજ્યના કાર્યો છે, પછી આપણું ભારત દેશનું ન્યાયતંત્ર છે, તો મેઇનલી એમાંથી જ વધારે પડતું પૂછાતું હોય છે. તો એ બધા જ વિશે આપણે ડિટેલમાં વિડીયો લેક્ચરો બનાવેલા છે, 1 કલાકના વિડીયો છે વિદ્યાર્થી મિત્રો. તો એ ચેકઆઉટ કરી લેજો. આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે ને, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમને એમની લિંક આપી દઈશ. તો બંધારણમાંથી શું શું પૂછાશે તો કે ભારતનું બંધારણ અને એની મુખ્ય લાક્ષણિકતાઓ શું શું છે, તો પહેલાં તો એ જ પૂછાશે. પછી ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યો અને ફરજો વિદ્યાર્થી. તો કે કેન્દ્રમાં કેન્દ્ર સરકાર કામ કરતી હોય છે, અલગ અલગ રાજ્યો હોય છે તો રાજ્યમાં રાજ્ય સરકારો કામ કરતી હોય છે. રાજ્ય સરકારના મુખ્ય વડા કોણ હોય છે તો કે રાજ્યપાલ હોય છે અને મુખ્યમંત્રી હોય છે, મંત્રીમંડળ હોય છે. પછી કેન્દ્રમાં સૌથી પહેલાં રાષ્ટ્રપતિ હોય છે, પછી વડાપ્રધાન હોય છે, પછી વડાપ્રધાનની સાથે સાથે એમનું મંત્રીમંડળ હોય છે, પછી ઉપરાષ્ટ્રપતિ હોય છે, લોકસભાના અધ્યક્ષ હોય છે, પછી વિરોધ પક્ષના અધ્યક્ષ હોય છે, બધા જ હોય છે. તો એમાં કાર્યો અને ફરજો બધું જ તમારે જોવું પડશે. પછી સમવાય તંત્ર બંધારણ, સમવાયી બંધારણ, રાજ્યપાલની ભૂમિકા સંબંધિત મુદ્દાઓ અને પડકારો, રાજ્યમાં કઈ રીતે રાજ્યપાલની ભૂમિકા રહેલી છે અને એમાં
જે રાજ્યપાલને જોવા મળતા જે પડકારો છે તો એ બધા જ ટોપિકો વિશે મેં તમને કહી દીધું. તો ગમે ત્યાંથી પૂછાશે તો હવે તમને ખબર પડી જવી જોઈએ કે આપણને કયા કયા ટોપિકમાંથી પૂછાશે ગ્રુપ એમાં. વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક જોઈ લેજો. હવે આગળ આપણે ચોથું જોઈએ તો કે બીજું શું પૂછાશે તો કે કેન્દ્રીય અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું વિકેન્દ્રીકરણ, એટલે કે કેટલા વિષયો કેન્દ્ર યાદીના વિષયો છે, રાજ્ય યાદીના વિષયો છે, અથવા તો બંને યાદી એટલે કે સમવર્તી યાદી. તો જે કેન્દ્ર યાદીના વિષયો છે, રાજ્ય યાદીના વિષયો, તો અમુક જે કાયદાઓ હોય છે તો એ લોકસભામાં રજૂ થતા હોય છે. તો એના ઉપર વિચારણા કરવાના અમુક જે કાયદા હોય છે એ સંસદ દ્વારા બનાવવામાં આવતા હોય છે. લોકસભા અને રાજ્યસભા તો એ બંને સંસદમાં આવે. તો અમુક જે કાયદા હોય છે એ કેન્દ્રીય યાદીના વિષય હોય છે. પછી અમુક જે છે જેવું કે કેન્દ્રીય યાદીમાં શું આવે તો કે સંરક્ષણ આવે વિદ્યાર્થી મિત્રો. તો કે જે આપણી આર્મી ને એરફોર્સ ને એ બધું છે એ કેન્દ્ર યાદીના વિષય છે વિદ્યાર્થી મિત્રો. પછી ભારતીય રેલ છે તો એ કેમાં આવે તો કે કેન્દ્ર યાદીમાં આવે. એના ઉપર કાયદો બનાવવાની કે એના ઉપર મેઇન સત્તા એ આપણા રાજ્યની ના હોઈ શકે. ધારો કે ગુજરાત રાજ્ય છે તો એમાં એમ ના કહી શકીએ કે ગુજરાતમાં અલગ ટ્રેનો ચાલે છે, એ બધી કેન્દ્ર સરકારની ટ્રેનો હોય છે. તો એના ઉપર જે નિયમો બનાવવાની સત્તા હોય છે એ કેન્દ્રની હોય છે. તો કે જે કેન્દ્ર યાદીના વિષયો છે, પછી રાજ્ય યાદીના વિષયો હોય, પછી બંને યાદીના વિષયો હોય, તો એમાં મુદ્દાઓ અને પડકારો બધું જ તમારે જોવું પડશે. પછી મહત્વપૂર્ણ બંધારણીય સુધારા, તો તાજેતરમાં જે લાસ્ટમાં જે મહત્વપૂર્ણ સુધારાઓ થયેલા હોય કે 370 નાબૂદ કરવામાં આવે, તો એ બધા મહત્ત્વના ટોપિકો હોય છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે રાજકીય રીતે આપણે જોવા જઈએ તો એ બહુ ચગેલો ટોપિક કહેવાય અને એમાંથી વધારે પડતું પૂછાતું હોય છે. તો 370 રિલેટેડ જે ટોપિકો હોય છે તો કારણ કે એમાં બંધારણમાં સુધારો કરીને જ આપણે 370ને હટાવી હતી. તો આના રિલેટેડ પણ તમને પૂછી શકે. તો બંધારણીય સુધારા જે મહત્ત્વના લાસ્ટમાં જે કરંટમાં થયેલા હોય એવા સુધારા તમારે કરવાના છે. પછી બંધારણીય સંસ્થાઓ અને તેમની ભૂમિકાઓ, એટલે કે આ બંધારણમાં જોવા મળતી જે સંસ્થાઓ હોય છે જે લોકોના હિત માટે કાર્ય કરતી હોય છે, તો એવી સંસ્થાઓ અને તેમની ભૂમિકાઓ તો બધું જ તમારે કરવું પડશે. પછી સંસદ અને રાજ્યની વિધાનસભા, તો સંસદમાં તો મેં તમને કહી દીધું લોકસભા આવશે, રાજ્યસભા આવશે. રાજ્યની વિધાનસભાઓ એટલે કે એમાં વિધાનસભાઓ આવશે અથવા તો વિધાન પરિષદો આવશે. એમનું માળખું શું છે, એનું કામગીરી શાસન શું છે, સત્તાઓ શું છે, વિશેષાધિકારી શું હોય છે, પછી એમના સંબંધિત વિષયો એટલે કે કયા વિષય ઉપર કાર્ય કરી શકે, તો એ બધું જ તમારે જોવું પડશે. પછી ભારતમાં ન્યાયતંત્ર, તો ન્યાયતંત્રની વાત કરીએ તો ન્યાયતંત્રમાં કોણ કોણ આવશે વિદ્યાર્થી મિત્રો તો કે ન્યાયતંત્રમાં આવશે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. તો હાઈકોર્ટ હોય છે, હાઈકોર્ટ તો એ ક્યાં જોવા મળે તો કે રાજ્ય દીઠ એક જોવા મળતી હોય છે. જ્યારે સુપ્રીમ કોર્ટ હોય છે તો સુપ્રીમ કોર્ટ આખા ભારતની એક જ હોય છે ને એ ક્યાં આવેલી છે તો કે દિલ્હીમાં આવેલી છે. તો આ ન્યાયતંત્ર રિલેટેડ પણ તમારે બધું જોવું પડશે. એટલે કે મેઇનલી જે બી ગ્રુપનો સિલેબસ જોયો હતો એમાં જે ટોપિક હતા સેમ એ જ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, કંઈ વધારાનું છે નહીં. તો બંધારણનું અહીંયા સુધી ડિટેલ સિલેબસ હતો વિદ્યાર્થી મિત્રો. તો બંધારણમાં ટોટલ 8 ટોપિકો વિશે ચર્ચા કરવાની છે. તો હવે તૈયારી ચાલુ કરી દેવાની છે. હવે મેં તમને ડિટેલ સિલેબસ પણ આપી દીધેલો છે, તો હવે તૈયારી ચાલુ કરી દેવાની છે. તો હવે આગળ આવશે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ. તો આ તમારે મેઇનલી જોવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો આમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે શું તો કે જાહેર વહીવટ વિદ્યાર્થી મિત્રો, જાહેર વહીવટ. કારણ કે તમે હેડ ક્લાર્ક અથવા તો સિનિયર ક્લાર્ક બનશો અથવા તો કોઈ બીજા પદ ઉપર આવશો તો ત્યારે તમારો વહીવટ તો કે જાહેર વ્યક્તિઓ માટે જાહેર વહીવટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અથવા તો ગવર્નન્સ રિલેટેડ તમે કાર્ય શું કરશો, તો એના રિલેટેડ આ ટોપિક આપણને પૂછાય છે. અને આ ટોપિક બહુ ઇઝી છે, એટલો બધો અઘરો હોતો નથી. તમે કોમનલી વાંચી લ્યો ને તોય તમે તમારી રીતે આમાં થોડુંક લખી શકો વિદ્યાર્થી મિત્રો. તો આમાંથી કયા કયા ટાઈપનું પૂછાશે તો કે અર્થ, પ્રકૃતિ અને જાહેર વહીવટનો અવકાશમાં ઉત્ક્રાંતિ, ભારત, પછી બ્રિટિશ શાસનનો વારસો છે, પછી લોકશાહીમાં નાગરિક સેવાઓની ભૂમિકા,
પછી સરકારી નીતિઓ અને હસ્તક્ષેપ છે, પછી અમલીકરણના મુદ્દાઓ છે, વિવિધ ક્ષેત્રના વિકાસને લગતી સમસ્યાઓ છે. તો એ બધું જ શેમાં આવશે તો કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં આવશે, એટલે કે જાહેર વહીવટમાં આવશે. અને જાહેર વહીવટ છે એ મેઇનલી બધી જ એક્ઝામમાં પૂછાય છે. કોન્સ્ટેબલની એક્ઝામ હોય અથવા તો પીએસઆઈની એક્ઝામ હોય તો જાહેર વહીવટ તો તમને બધામાં પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાંથી પણ એક પૂછાશે અને પૂછાશે જ વિદ્યાર્થી મિત્રો, કારણ કે 150 માર્ક્સનો 150 ગુણનું છે તમારું જીએસ. 150 ગુણનું પૂછાશે પેપર નંબર 3. તો આમાં પણ તમારે જાહેર વહીવટમાંથી 1 થી 2 ક્વેશ્ચનો હોય અને હોય જ છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે ટોપિક હું તમને અત્યારે કહું છું એમાંથી તમે કરી લેશો તો પણ વાંધો નહીં આવે. હવે આગળ આપણે જોઈએ તો કે શું કીધેલું છે, તો કે ચોથું વિકાસ પ્રક્રિયા, એટલે કે નાગરિક સમાજની ભૂમિકા, બિન સરકારી સંસ્થાઓ અને અન્ય હિસ્સેદારો, વૈજ્ઞાનિક સંસ્થાઓ, નિયમનકારી અને વિવિધ અર્ધ ન્યાયિક સંસ્થાઓ. તો જે જાહેર લોકોના હિત માટે કાર્ય કરતી હોય તો એવી બધી સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવશે અને એ પણ પૂછાશે. પછી સુશાસન, ઈ ગવર્નન્સની પારદર્શિકાઓ, એમની જવાબદારીઓ અને શાસનમાં સંવેદનશીલતા, અધિકાર બિલ, માહિતીનો અધિકાર, જાહેર સેવાઓનો અધિનિયમ અને આ સર્વે પર તેમની અસરો, સામાજિક સંશોધનો અને તેમનું મહત્વ. પછી અધિકારી સંબંધિત મુદ્દાઓ, એટલે કે માનવ અધિકાર છે, પછી મહિલાઓનો અધિકાર છે, પછી અધિકારો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ, બાળકોના અધિકારો. તો ગમે એ ટોપિકમાંથી પૂછી શકે ને આ 7 નંબરનો ટોપિક છે ને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માનવ અધિકારો છે, મહિલા અધિકારો છે. તો આમાંથી એક ક્વેશ્ચન તો પૂછાતો જ હોય છે વિદ્યાર્થી મિત્રો. જાહેર વહીવટની વાત કરીએ અને આમાંથી એક ક્વેશ્ચન તો પૂછાતો જ હોય છે. તો આના રિલેટેડ આપણે લેક્ચર સિરીઝ પણ લાવીશું કે કેવા કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે અને એમાં આપણે કઈ રીતના આપણા તરફથી એમાં લખી શકીએ. તો એક હું લેક્ચર પણ સાથે સાથે લેતો આવીશ. પછી 8મું જોઈએ તો કે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, એજન્સીઓ છે, વિવિધ સંસ્થાઓ છે અને તેમની રચનાઓ. તો જે જાહેર વહીવટ માટે કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોય મહત્વપૂર્ણ, તો એ બધું જ તમારે જોવું પડશે, કારણ કે ગમે ત્યાંથી પૂછી લેશે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપમાં. તો આ વાત કરી આપણે જાહેર વહીવટ એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ વિશે. તો આમાંથી સેમ 8 ટોપિકમાંથી તમને તૈયારી હવે ચાલુ કરી દેવાની છે. હવે આગળ આપણે જોઈએ તો કે બીજો ટોપિક છે તો કે શું છે તો કે જાહેર સેવાઓમાં શિસ્ત. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે આમ તો જોવો જ પડશે, કારણ કે જાહેર સેવાઓમાં શિસ્ત એટલે કે શું તો કે જાહેર સેવા એટલે શું તો કે ગવર્મેન્ટ નોકરી હોય છે એ એક આપણી જાહેર સેવા જ હોય છે. અને જાહેર વહીવટ એટલે શું તો કે જે ગવર્મેન્ટ સર્વન્ટ છે તેમના દ્વારા જે કાર્ય કરવામાં આવે છે કે જે વહીવટ કરવામાં આવે છે એમને આપણે જાહેર વહીવટ કહીએ છીએ. બેમાં કાંઈ ડિફરન્ટ હોતો નથી. તો જાહેર સેવામાં શિસ્ત એટલે શું તો કે આ તમારે સમજવું પડે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અત્યારે ક્લાસ 3ની બધી જ એક્ઝામમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ આવે છે, એમાં આ જાહેર સેવામાં શિસ્ત તો પૂછાય જ છે, કારણ કે એમને અધિકારીઓ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. હવે અધિકારીની વાત કરવામાં આવે તો હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક ને એ મોટા હોય અધિકારીઓ, તો એમને જાહેર સેવામાં શિસ્ત ખબર હોવી જોઈએ કે એ જે કામ કરે છે એ કામ એ ઈમાનદારીથી કરે છે કે પછી એમના ફાયદા માટે કરે છે, અથવા તો એમનામાં આવડત કઈ જોવા મળે છે કે એમની જે મેન્ટલી એબિલિટી છે તો એ બધું જ જોવામાં આવે છે. તો જાહેર સેવાઓમાં શિસ્ત એટલે કે તમે તમારા જે ઉપલા અધિકારી છે એમને તમે માન આપો છો, પછી તમે જે આ કાર્ય કરો છો એમાં તમારી ભૂમિકા શું છે તો એ બધું જ જોવામાં આવે છે. તો મેઇન એ ટોપિક જ છે કે નૈતિકતા અને માનવ ક્રિયા પ્રતિક્રિયા છે. સાર નિર્ધારકો, માનવ વર્તન પર અસરો, પરિણામો, નીતિશાસ્ત્રના પરિણામો, વ્યક્તિગત અને જાહેર સંબંધોમાં નીતિશાસ્ત્ર. તો નીતિશાસ્ત્ર કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો તો કે નીતિશાસ્ત્ર ચાણક્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. કોના દ્વારા? કૌટિલ્ય દ્વારા. તો એ નીતિશાસ્ત્રમાં જોવા મળતા
જે પણ જાહેર સેવાઓ છે અથવા તો જાહેર વહીવટો છે તેમના વિશે તમારે જોવું પડશે. પછી સત્યતા અને જવાબદારીનો અધિકાર, માહિતી અધિનિયમ, જાહેર સેવા અધિનિયમ અને તેની અસરો. તો આ મેઇનલી આ બધા અધિનિયમો તમારે કરવા પડશે. તો કે માહિતીનો અધિકાર અને જાહેર સેવા અધિનિયમ, તો આ અધિનિયમો અને તેની અસરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમાંથી પૂછાય છે. પછી વલણોની વાત કરીએ તો કે પહેલાં નૈતિકતા તો તમારામાં હોવી જ જોઈએ, પછી તમારું વલણ કેવું છે એ જોવામાં આવે. પછી તો ભાવનાત્મક બુદ્ધિ, તો કે તમને ક્યાંક હુલ્લડ ઉપડ્યું છે અને ફોર એક્ઝામ્પલ તમારે કલેક્ટર સાથે જવાનું થયું. હવે કલેક્ટર સાહેબે તમને આગળ મોકલા કે તમે હવે આને સંભાળો, તો તમારે ત્યાં જઈને તમારી જે બુદ્ધિ છે તો એમનો પ્રયોગ કરીને તમારે આગળ તમારી કેપેસિટી મુજબ તમારે ત્યાં રજૂઆત કરવાની હોય છે. તો એના માટે જાહેર સેવાઓમાં શિસ્ત, તો આ ટોપિક આપણને આપેલો છે કે તમારી જે મેન્ટલ એબિલિટી છે તો તમે શું એ હુલ્લડને શાંત કરાવી શકશો, તમારામાં એટલી આવડત છે, તો એ બધું જ જોવામાં આવે છે. તો તમારું જે વલણ છે તો કે મૂળભૂત તત્વો, કાર્ય, વિચારો પર તેમની અસરો, પછી તમારું વર્તન કેવું છે, સંબંધ કેવા છે, પછી પાત્ર અને રાજકીય વલણ તમારું કેવું છે, સામાજિક પ્રભાવ કેવો પડે છે, તમારો જે વાત છે તો વાત કરવાનો તમારો પ્રભાવ કેવો છે, સામેવાળામાં તમારો પ્રભાવ પડે છે કે નહીં પડે. પછી સમજાવટ છે, પ્રમોશનની શું ભૂમિકા હોય છે, સમજાવટની શું ભૂમિકા હોય છે. તો એ બધા જ ગમે એ ટોપિક તમને આપી દેશે, એના ઉપરથી તમારે રાઇટિંગ કરવું પડશે. પછી ભાવનાત્મક બુદ્ધિની વાત કરીએ તો કે ખ્યાલમાં તેમની ઉપયોગિતા અથવા તો એપ્લિકેશનો, મેનેજમેન્ટ અને ગવર્નન્સ. તો આ આપણે જાહેર શિસ્તમાં તો આ 3 ટોપિકો છે અને હજુ આગળ છે. તો કે હજુ આગળ શું પૂછશે તો કે માનવ મૂલ્ય. તો માનવ મૂલ્ય શું છે એટલે કે કુટુંબ, સમાજ, શૈક્ષણિક મુદ્દાઓની ભૂમિકા, મૂલ્યો વિશે નાગરિકોને શિક્ષિત કરવામાં મહત્વનો ફાળો. પછી નૈતિકતા સંબંધિત મુદ્દાઓ, પડકારો, પછી ભ્રષ્ટાચાર વિરોધી પ્રણાલીઓ. તો આમાંથી પણ એક ક્વેશ્ચન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ભ્રષ્ટાચાર વિરોધી પ્રણાલી. તો આ ટોપિક પણ તમને મહત્વનો છે. પછી લોકપાલ બિલ છે, પછી લોકાયુક્ત છે. લોકપાલ કોને કહેવામાં આવે છે, લોકાયુક્ત કોને કહેવામાં આવે છે, કેટલામાં વર્ષમાં જાહેર કરવામાં આવ્યું, એના પાછળ કારણ શું, પછી ભારતમાં કેટલા લોકપાલ હોય છે અથવા તો કેટલા લોકાયુક્ત હોય છે, એમને જે ભરતી પ્રક્રિયા હોય છે એ કઈ રીતના હોય છે, પછી એમનો નિવૃત્ત કાળ શું હોય છે, એટલે કે ક્યારે નિવૃત્તિ લઈ શકે છે, બધું જ તમારે જોવું પડશે. એમાંથી ગમે ત્યાંથી પૂછી શકશે. પછી છેલ્લું ટોપિકમાં તમને શું કીધેલું છે તો કે ઉપરોક્ત જે ઓર્ડર 1 થી 5 છે, એટલે કે 1 થી 5 સુધી આપણે જે જોયું એના સાથે સંબંધિત બાબતોની કેસ સ્ટડી, એટલે કે કેસ સ્ટડી તમને ગમે ત્યાંથી રિસર્ચ કરવું પડશે કે તમારે આ રિલેટેડ તમારે જે ધારો કે ભ્રષ્ટાચાર વિરોધી પ્રણાલીઓ છે, અત્યારે ધારો કે કરંટમાં તમને ભ્રષ્ટાચાર રિલેટેડ અમુક કોઈ કેસ આવી ગયો અને એ કેન્દ્ર લેવલે પણ બહુ ઉપડી ગયેલો છે, એટલે કે ચર્ચામાં રહેલો કોઈ ભ્રષ્ટાચારનો કેસ છે, તો એના રિલેટેડ પણ તમને પૂછી શકે. તો ત્યારે તમે એમની કેસ સ્ટડી જોઈ હોય તો કે પહેલેથી લઈને છેલ્લે સુધી, તો આ વ્યક્તિએ આ ફલાણા ભાઈએ આ એટલો ભ્રષ્ટાચાર કર્યો છે, એના પાછળ થવાનું કારણ આ છે, પછી એના પાછળ પછી એમનો ચુકાદો શું આવે છે, તો કે આખી કેસ સ્ટડી વિશે તમારે જોવું પડશે. તો આ જે 1 થી 5 સુધીના ઓર્ડરો છે એ તમારે બધા જ જોવા પડશે. તો મેઇન આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી પણ 1 થી 1 ક્વેશ્ચન તો તમારે પૂછાશે અને કેવા ટાઈપનો ક્વેશ્ચન પૂછાશે એ હું તમને આપણે યુટ્યુબ ઉપર લાઈવ લેક્ચર લેવાના છીએ, એમાં તમને બધું જ જણાવી દેવાનું છે. અને હવે આપણે લાસ્ટ જોઈ લઈએ તો કે લાસ્ટ ટોપિક શું છે તો કે ભારતીય અર્થતંત્ર અને તેનું આયોજન. વિદ્યાર્થી મિત્રો તો કે ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો કે ભારતની ઇકોનોમી વિશે વાત કરવાની છે. તો સેમ જે આપણે ગ્રુપ બીમાં જોયું હતું તો સેમ એ જ છે, ખાલી 1-2 ટોપિક જ વધારાના છે. તો ભારતીય અર્થતંત્ર તો તમારે આખું જ કરવું પડશે, એમનો ઉદ્ભવ ક્યાંથી થયો, પછી એમનો ભારતમાં વિકાસ કઈ રીતના થયો, પછી કેન્દ્ર અને રાજ્ય સરકારની આર્થિક કામગીરી શું છે, ગતિશીલતા, પડકારો, નવી પહેલ, સુધારાઓ વગેરે મહત્વપૂર્ણ ઘટનાઓ, પછી સામાજિક ઓડિટ, કૃષિ, ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને સર્વિસ સેક્ટર. તો બધામાં
આપણા ભારતીય અર્થતંત્રનો ફાળો શું રહેલો છે, તો મેઇનલી આ બધું તમારે જોવું પડશે. પછી ફાઇનાન્સ અને બેન્કિંગ કન્સેપ્ટ છે, પછી સ્ટ્રક્ચર માટે રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે અને તેમની ભૂમિકા, પછી નાણાકીય નીતિ છે, નાણાકીય નીતિઓ છે. તો આ નાણાં નીતિ અથવા તો નાણાકીય નીતિ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે, તો કે આરબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો આરબીઆઈ રિલેટેડ જે પણ વસ્તુ છે તો એ બધા જ ટોપિકો તમારે કરવા પડશે કે આ આરબીઆઈની કામગીરી શું છે. કારણ કે નાણાંનું નિયમન આપણા ભારત દેશની મોટામાં મોટી જે બેંક હોય તો એ આરબીઆઈ બેંક છે ને એ બધી બેંકનું નિયંત્રણ પણ કરે છે ને સાથે સાથે આપણા ભારત દેશના નાણાંનું નિયમન પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. તો બધું જ તમારે નાણાકીય નીતિ પણ આરબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો બધું જ તમારે જોવું પડશે. પછી ત્રીજું આપણે જોઈ લઈએ તો કે ભારતીય જાહેર નાણાં. તો કે ભારતની કર પ્રણાલી શું છે, જાહેર ખર્ચ, જાહેર દેવું શું છે, પછી ખાદ્ય અને સહાય, પછી કેન્દ્ર અને રાજ્ય નાણાકીય સંબંધો એટલે કે કેન્દ્ર વચ્ચે કેટલો હિસ્સો રહેશે અથવા તો રાજ્ય વચ્ચે કેટલો હિસ્સો રહેશે નાણાંનો. તો જે આપણે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે આપણે ઇન્કમ ટેક્સ રજૂ કરીએ છીએ, ઇન્કમ ટેક્સ આપણે બધા ભરીએ છીએ. તો ઇન્કમ ટેક્સ જે ભરીએ છીએ તો એમાં કેન્દ્ર સરકારનો કેટલો હિસ્સો હોય છે કે રાજ્ય સરકારનો કેટલો હિસ્સો હોય છે, કે જે રાજ્ય સરકાર આપણી પાસેથી જે કેન્દ્ર સરકાર હોય અથવા તો રાજ્ય સરકાર હોય ટેક્સ જે વસૂલે છે તો એમાં અમુક ટકા રાજ્યનો ભાગ હોય છે અને અમુક ટકા કેન્દ્રનો ભાગ હોય છે. તો એ સંબંધિત નાણાકીય સંબંધો તૈયાર કરવા. પછી અર્થતંત્રના વિવિધ સૂચકાંકો છે. પછી ભારતીયની મહત્વપૂર્ણ સંસ્થાઓ જાહેર વહીવટમાં સામેલ. તો જાહેર વહીવટમાં સામેલ જે મહત્વની સંસ્થાઓ છે તો બધું જ તમારે જોવું પડશે. પછી ગ્રામીણ વિકાસ, ગ્રામીણ અર્થતંત્ર, પડકારો, નીતિઓ, પછી ભારતમાં રોજગાર નીતિઓ અને તેમના રિલેટેડ યોજનાઓ. તો ભારતમાં જોવા મળતી રોજગાર નીતિઓ શું છે, પછી એમાં કઈ કઈ યોજનાઓ છે તો બધું જ તમારે જોવું પડશે. પછી બાહ્ય ક્ષેત્રે વાત કરીએ તો કે વિદેશી સંસ્થાકીય રોકાણ એફઆઈઆઈ અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો આ બે ટોપિક આપણને પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, એફડીઆઈ અને એફઆઈઆઈ. તો આ પણ જોવું પડશે અને એમનું વલણ શું છે, માળખું શું છે, એમની દિશા કઈ રીતના નિર્ધારિત કરવામાં આવે છે. તો બધું જ તમને પૂછી શકશે વિદ્યાર્થી મિત્રો. તો આવા ટોપિકો છે. અને હજુ આગળ આપણે જોઈ લઈએ તો કે હજુ શું છે તો કે ગુજરાતનું અર્થતંત્ર. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું 5 સુધી તો એ ભારતના અર્થતંત્રની સાપેક્ષમાં કીધું. પછી સેમ આપણે ગુજરાતનું અર્થતંત્ર પણ જોવું પડશે. તો કે ગુજરાતનું અર્થતંત્ર કઈ રીતના ચાલે છે એમની એક ઝાંખી અથવા તો આર્થિક અને ગુજરાતની સામાજિક માળખાકીય વિકાસ નીતિઓ, ભારત અને અન્ય રાજ્યો સાથેની સરખામણીઓમાં સહકારી ચળવળ, ગુજરાત અને જીવનના સામાજિક આર્થિક પાસાઓ ઉપર તેમની અસરો. તો એ બધું જ તમારે જોવું પડશે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો કે જે આપણો જે ભારતીય અર્થતંત્ર છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વધારે મહત્ત્વ છે. તો એમાં પાવર આવશે. પાવર એટલે કે ઇલેક્ટ્રિસિટી આવશે. પછી બંદરો છે, પોર્ટ્સ છે, પછી રોડ્સ છે, એરપોર્ટ છે, રેલવે છે, દૂરસંચાર છે. દૂરસંચારમાં ભારતીય સંચાર નિગમ લિમિટેડ તો બીએસએનએલ છે. સૌથી ભારતમાં પહેલી જે કોઈ દૂરસંચાર માટેની જો કોઈ કંપની હોય તો એ હતી બીએસએનએલ. પછી એમની સામાજિક અસર આકારણી શું છે, તો આ બધું આપણા ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આપણા ભારત દેશને શું ફાયદો થાય છે, એના નુકસાનો શું છે, એમનાથી પર્યાવરણને શું નુકસાન થાય છે. કે પાવરની વાત કરીએ તો કે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે આપણે પરમાણુનો ઉપયોગ કરીએ છીએ. પરમાણુ વિદ્યુત મથકો હોય છે અથવા તો કોલસાનો ઉપયોગ કરીએ છીએ. એના કારણે પર્યાવરણને શું નુકસાન થાય છે, કારણ કે કોલસાનું ઉત્સર્જન કરીએ તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ ઉત્પન્ન થતા હોય છે. તો એ પણ નુકસાન હોય છે આપણા વાતાવરણ રિલેટેડ. તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બંદરો ક્યાં કેટલા છે, પછી રસ્તાઓ, એરપોર્ટ, તો એના રિલેટેડ આપણા ભારતના અર્થતંત્રમાં શું ફાયદો થાય છે અને શું ગેરફાયદા થાય છે. ગેરફાયદા પણ જોવા પડશે, ખાલી ફાયદા તમારે જોવાના નથી, કારણ કે ફાયદાની સાથે સાથે ગેરફાયદા પણ પૂછશે.
કે રેલવે નાખવાથી પણ ગેરફાયદા થતા હોય છે, તો એની સામાજિક અસર શું થાય છે, આકરણી શું થાય છે. તો ભારતીય અર્થતંત્ર રિલેટેડ તમારે આ 7 ટોપિક કરવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો ડિટેલ સિલેબસ હતો. તો આ 350 માર્ક્સનું ક્વેશ્ચન પેપર છે અને એમાંથી આપણે ચર્ચા કરી લીધી ને ડિટેલમાં તમને જણાવી દીધું. હવે આ આખો સિલેબસ હું આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર શેર કરી દઈશ. જો કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો ત્યાંથી ડાઉનલોડ કરી લેવો. અને બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અત્યારથી જ સીસીની પ્રિપરેશન ચાલુ કરી દો, કારણ કે આપણે એક્સપેક્ટેડ જોવા જઈએ ને તો ઓક્ટોબરમાં તમારી મેન્સ આવી જશે વિદ્યાર્થી મિત્રો. ઓક્ટોબર મંથમાં તમારી મેન્સ આવી જશે. તો અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો. રિઝલ્ટની વાત નહીં જોતા કે હજુ રિઝલ્ટ આવશે ને પછી નોર્મલાઇઝેશન થશે ને કેટલા માર્ક્સ આવે પછી અમે તૈયારી કરશું, તો એવું નહીં કરતા. અત્યારથી તમે ચાલુ કરી દેશો તો જેટલા પણ મેં તમને ટોપિકો કીધા એ ટોપિકો વિશે જોઈ લેશો તો વાંધો નહીં આવે. તો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે લાસ્ટ સુધી લેક્ચર જોયો. અને બીજી વસ્તુ કે જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ફટાફટ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. સાથે સાથે લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો હવે હું રજા લઉં છું ને હવે મળીશું નેક્સ્ટ નવા લેક્ચરમાં. તો જય હિન્દ, જય ભારત દોસ્તો.